શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ 41 પત્રો આપે પ્રગટ કર્યા છે, જે આપના લઘુભ્રાતા શ્રી ગોપેશ્વરજી પ્રભુના ઘરમાં લૌકિક કષ્ટ આવવાનું હતું, તેના સમાધાન અર્થે 41 પત્રો, અનેક શ્લોકો. પણ ખરેખર જ્યારે આપે ગોપેશ્વરજીએ વાંચ્યું કે જાણ્યું કે આ તો સમસ્ત વલ્લભકુલનું સમાધાન અને સમસ્ત વલ્લભકુલ માટે જાણે કે વિજ્ઞપ્તિ થઈ છે હરિવંશજીથી, હરિરાયજી મહાપ્રભુજીથી. તેથી આપે જ આપના માટે હતા, આપે તો વાંચી લીધા, પણ આપે હવે જે શબ્દાર્થ અને વિવેચન જે પ્રગટ કર્યા છે એ આચાર્ય કુલ બાળકો માટે છે, આખા 41 પત્રો. એટલે જ श्री हरिरायजी महाप्रभु जी की जय हो, श्री गोपेश्वर जी प्रभु जी की जय हो, समस्त वल्लभ कुल परिवार की जय हो. शिक्षापत्र 30મું છે, એમાં આજે શ્લોક 10મો આવશે, 11મો આવશે અને 12મો આવશે. તો હરિરાયજી મહાપ્રભુજી તો એમ કહે છે કે ભગવદીઓ થી જે સત્સંગ થાય તે સત્સંગ જ પુષ્ટિ માર્ગમાં મૂળ કરી દીધું. આપ જ કહે છે, શબ્દાર્થ જ વાંચું છું, પહેલા તો મૂળ શ્લોક વાંચું છું. યદા તથા વિધા સંતો દશ્યંતે સેવનો ધતા અતઃ સત્સંગ એવાસ્મિન માર્ગે સર્વસ્ય સાધનમ. એટલે કે જ્યારે સેવનમાં ભગવદીઓ જોવામાં આવે છે, તેથી આ પુષ્ટિ માર્ગમાં તો સત્સંગ જ સર્વનું સાધન છે. એટલે સાધન કયું? પ્રભુને પ્રસન્ન કરવા, પુષ્ટિ માર્ગને પામવા. વિવેચનમાં કહે છે ઉપર બતાવેલા 6 પદાર્થો, એટલે આગળના જે પત્રમાં 6 પદાર્થો કહ્યા, દેશ, કાળ, દ્રવ્ય, કર્તા, મંત્ર તથા કર્મ, આને જ સત્સંગ કયા. આ બધાનું સાધન સત્સંગ છે એવું કહ્યું. એટલે જે 4, 5 અને 6 શ્લોકમાં જે 6 પદાર્થો કહ્યા હતા તે ત્યારે સિદ્ધ થાય કે જો સત્સંગ પ્રાપ્ત થાય. એટલે કહ્યું કે શ્રી કૃષ્ણની સેવામાં તત્પર એવા ભગવદીયના સત્સંગથી જ સિદ્ધ થાય છે. ભગવદીય પ્રાપ્ત થાય ત્યારે પ્રભુની કૃપા થઈ સમજવી. એટલે કે પ્રભુની કૃપા પણ ત્યારે જ સમજાય કે જો ભગવદીય પ્રાપ્ત થાય તો પ્રમાણ કહેવાય એને, કે ભાઈ પ્રભુની કૃપા નિશ્ચિત થઈ ગઈ, જો ભગવદીય મળે તો. શ્રી હરિરાયજી કહે છે કે અમારા પુષ્ટિ માર્ગમાં તો સત્સંગ જ સર્વોપરી નિશ્ચય સાધન છે. એટલે શ્રી ગોપેશ્વરજી કહે છે કે અમારા પુષ્ટિ માર્ગમાં તો સત્સંગ જ સર્વોપરી નિશ્ચય સાધન છે. તેથી નવરત્ન ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી કહે છે, જે હું રોજ લઉં છું જ્યારે પણ નિવેદનનું અનુસંધાન, ત્યારે આ શ્લોક બોલું છું, આટલો જ બોલું છું, અડધો જ. બીજા શ્લોકમાં પણ એક જ લીટી બોલું છું, એ જ અહીંયા મૂકી છે યોગાનુયોગ શ્રી ગોપેશ્વરજીએ. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૈશૈ જનેહ. અર્થ, તાદસ્યના સંગમાં સર્વથા નિવેદન તો સ્મર્તવ્ય છે, તેથી ભગવદીયનો સંગ કરવો. હવે 11મા શ્લોકમાં મૂળ સંસ્કૃતમાં તદભાવે સર્વથૈવ ન કિંચિદિહ સિદ્ધ્યતિ તસ્માત્મ પ્રયત્ન કર્તવ્ય સત્સંગાય સુબુદ્ધિભિ. શબ્દાર્થ, સત્સંગના અભાવમાં આ માર્ગમાં સર્વથા કશું સિદ્ધ થતું નથી, તેથી સુંદર બુદ્ધિવાળા જીવોએ સત્સંગને માટે પ્રયત્ન કરવો જોઈએ. એટલે જુઓ, આગળ પણ 10મા શ્લોકમાં પણ સ્પષ્ટ કહ્યું કે ભગવદીયથી. આ આખો જે પત્ર છે ને એ ભગવદીયથી સત્સંગનો મહિમા પ્રગટ કરી રહ્યો છે. અને છેલ્લે આપણે 11મા શ્લોકમાં તો એમ કહ્યું કે સત્સંગના અભાવમાં આ પુષ્ટિ માર્ગમાં કશું સિદ્ધ થતું નથી, તેથી સુંદર બુદ્ધિવાળા જીવોએ સત્સંગને અર્થ પ્રયત્ન કરવો જોઈએ. વિવેચન, ઉપર કહ્યા એવા ભગવદ સેવામાં ઉદ્ધત તત્પર ભગવદીઓના સંગથી સર્વ સિદ્ધ થાય છે, અને તેવા તદીયના સંગ વિના કશું સિદ્ધ થતું નથી. તેથી પ્રયત્ન કરી તેમનો સત્સંગ પ્રાપ્ત કરવો.
સત્સંગ કરનાર વૈષ્ણવ જ સુબુદ્ધિવાન કહેવાય છે. એકાદશ સ્કંદમાં ભગવાન કહે છે, ન રોદયતી માં યોગો ન સાંખ્ય ન ધર્મ ઉદ્ધવ ન સ્વાધ્યાય ન તપસ્ય ત્યાગો નિષ્ઠા પૂર્તિ ન દક્ષિણા વ્રતાની યચ્છારદાસી તીર્થાની નિયમા યમા યથા વરુંદે સત્સંગ સર્વસંગાપહો હિ મામ. એટલે આ ભાગવતજીમાં સત્સંગનો મહિમા પુષ્ટિ માર્ગમાં તો આમે કંઈક લાગુ ના પડે, એ અલગ છે, અલગ છે, પણ છતાંય સત્સંગનો મહિમા છે એટલે એ ટાંક્યો છે ગોપેશ્વરજીએ, જે ઉદ્ધવજીએ કહ્યો છે, કે ઠાકોરજીએ સ્વયં કહ્યો છે ઉદ્ધવજીને, એટલે ટાંક્યો છે. હા, ક્ષમા કરજો. ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીને કહ્યું કે મને જેવી રીતે સર્વ દુસંગ તથા અનાસક્તિનો નાશ કરનાર સત્સંગ મને વશ કરી શકે છે, તે રીતે તો કોઈ યોગ કરનારો હોય તોય મને વશ કરી શકતો નથી. કોઈ સાંખ્યમાં આગળ વધ્યો હોય, કોઈ ધર્મ કે સ્વાધ્યાયમાં આગળ વધ્યો હોય, કોઈ તપ કે ત્યાગ કરી ચૂક્યો હોય, કે દક્ષિણા ખૂબ આપતો હોય, કે વ્રત ખૂબ કરતો હોય, કે યજ્ઞો ખૂબ કરતો હોય, કે છંદ કે તીર્થો પર બહુ ભ્રમણ કરતો હોય, કે બહુ નિયમો પાળતો હોય, કે યમ નિયમથી બધું કરતો હોય, કોઈ પણ આમાંથી સાધારણ રીતે સત્સંગ સમાન બસ મને કરી શકતું નથી. આ શબ્દો ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીને કહ્યા છે. આ વચન અનુસાર સિદ્ધ થાય છે કે ભગવાન યોગ, સાંખ્ય, વ્રત, યજ્ઞ, છંદ, સ્વાધ્યાયાદિક સાધન કરવાથી વશ થતા નથી, પણ સત્સંગથી વશ થાય છે. તેથી પુષ્ટિ માર્ગીઓએ સત્સંગ અવશ્ય પ્રાપ્ત કરવો જોઈએ. હવે 12મો શ્લોક આપશે, મૂળ શ્લોક શ્રી હરિરાયજીથી. અત એવોક્તામાચાહૈર્યરિષ્ઠાને તદીયકે દૂરે વિપ્રકર્ષે વા યથા ચિત્તમ ન દુષ્યતિ. શબ્દાર્થ કરતા કહે છે શ્રી ગોપેશ્વરજી કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ પોતાના ભક્તિવર્ધિની ગ્રંથમાં કહ્યું છે કે હરિના સ્થાનમાં ભગવદીઓ સહિત સમીપમાં અથવા દૂર જે પ્રકારે ચિત્ત દૃષ્ટ ન થાય તેમ રહેવું. એટલે કે શા માટે આ જો આખો પત્ર છે 30મો, એમાં બધી જગ્યાએ સત્સંગનો મહિમા છે. એમાં તો મહાપ્રભુજીએ જે ભક્તિવર્ધિનીમાં કહ્યું છે એ પણ અહીંયા મૂક્યો છે આપે શ્લોક, કે અતઃ સ્થેય હરિસ્થાને તદીયે સહ તત્પર. તો તદીયે એટલે વૈષ્ણવ થયા, તદીય વૈષ્ણવ જે કહે છે તે. તો મહાપ્રભુજીએ પણ કોઈ જગ્યાએ એવું નથી કીધું કે અમારા આચાર્ય કુલના બાળકોથી તમે સત્સંગ કરજો. મેં એટલે તો કહ્યું કે આ 41 પત્રોમાં કોઈ પણ શ્લોક એવો મને બતાવે કોઈ કે જેમાં વલ્લભ કુલથી સત્સંગ કરવાનો કીધો છે, તો હું એ વલ્લભ કુલની બધી જ આજ્ઞા માનવા તૈયાર છું. જે કે એક બંધ કરી દો, મને કહેવામાં આવ્યું જ છે કે બંધ કરી દો આ સત્સંગ તમે. અમારા વ્રજધામના જ મારા જે ગુરુશ્રી છે બ્રહ્મસંબંધ દાતાર, એમના જે દ્વિતીય આત્મજ છે દ્વારકેશલાલજી, આપે કહ્યું કે તમે સત્સંગ ન કરી શકો, તમે બંધ કરી દો, તમારો બગાડ થશે. આ તો અમારે કરવાનું છે. અને પછી આપે જે એના બીજા દિવસે 11 હતી અને એમાં આપણે વચનામૃતમાં આપમાંથી રહેવાયું નહીં, એટલે આપના મુખેથી વચન નીકળ્યા કે તમે વૈષ્ણવોને કીધું કે તમે આવી રીતે જેના તેના સત્સંગો, આજકાલ ભગવદીઓના સત્સંગો તમે સાંભળશો તો તમને તમારો બધું બગાડ થશે. તમારે એવા પડીકાઓના સત્સંગ તો ન સાંભળવાના હોય, તમારે અમારા સત્સંગ સાંભળવા છે કે પડીકાઓના. આ શબ્દો હતા આપના. એનો મને હજી પણ હૃદયમાં દર્દ સાથે એ ભરેલું છે. અને અહીંયા મને હરિરાયજીથી એવું બળ મળે છે કે ના, આપણે જે સત્સંગ છે એ તો વૈષ્ણવોથી કરવાનો છે. તો એટલે જ આટલી હિંમતથી ટકી શક્યો છું. વૈષ્ણવ તો નથી એવો તદીય કે ભગવદીય, પણ મને એટલો શ્રદ્ધા છે, એટલો વિશ્વાસ છે કે જે 84 વૈષ્ણવોના વાર્તા પ્રસંગને મેં વાંચ્યો અને તમને બધાને શ્રવણ કરાયો, એની સાથે પણ મને એ જ સુરદાસજી, એ જ કુંભનદાસજી, જે 4 સખાઓના જે સત્સંગ થયા એ તદીય હતા. એટલે એમની કૃપાથી જે કંઈ પણ એમનું છે એ જ હું આપને ધરું છું. મારી પાસે મારું શું હોય. એટલે આ જે હરિરાયજી ગોપેશ્વરજી આ શ્લોક અહીંયા રાખ્યો એ તો મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે ભક્તિવર્ધિની ગ્રંથમાં.
કે તમારે ભગવદીયથી સત્સંગ જરૂર કરવો, પણ એમાં કહ્યું કે જો તમને એમ થાય કે નજીક રહેવાય એવું છે તો ભલે નજીક જઈને કરવું, પણ એમ થાય કે જો નજીક રહેવામાં ચિત્ત દૂષિત ના થવું જોઈએ. આવું કેમ કહ્યું હશે? તો એ તો આપણે જાણીએ જ છીએ. જ્યારે જ્યારે પણ ભગવદીઓના વિશે, જેમ કે હમણાં જે પ્રસંગ હતો કે પેલી વેશ્યા હતી, એનો દીકરી હતી, નાચી રહી હતી, અને પેલો વૈષ્ણવ એની સાથે રોજ જળ ભરવા જાય અને ઘડો લઈને. પણ હવે એ ભગવદીય એટલી ઊંચી સ્થિતિનો હતો કે એણે તો દૈવી જીવ જાણીને ત્યાં ઊભો રહી ગયો અને લીલામાં પાછી એને મોકલવી છે, તો આ તો નિમિત્ત મને બનાવી રહ્યા છે ગુસાઈજી, એ પણ એને અનુભવ થઈ ગયો. એટલે એણે બધી મર્યાદા તોડી નાખી અને ત્યાં જ ઊભો રહ્યો અને પેલો ચાલી ગયો. તો પેલાનો બગાડ થવાનો શરૂ થઈ ગયો. બગાડ એટલે કે એને બગાડ તો નહીં, પણ એનું ચિત્ત દૂષિત થઈ ગયું. અને આઈને પત્નીને કહ્યું ખરું કે આનો હજી વિષય ગયો જ નથી, પણ વાસ્તવમાં એ તો ગુસાઈજીએ વચન શ્રી મુખે કહેલા કે આ બહુ ઊંચો જીવ છે, તો એ તો સમય આવે પરખાય. એવી જ રીતે એક પ્રસંગ આવશે, એમાં એક વૈષ્ણવને બે પત્નીઓ હશે અને એ પોતે એક વખત બહાર આવશે કૂવા કાંઠે, નદી કાંઠે, કૂવા કાંઠે એક વૈષ્ણવને જોશે, તો એ વૈષ્ણવને તિલક અને કંઠી જોઈને કહેશે કે ચાલો. તો એ ભગવદીય હશે, તો એને એ ઓળખી જશે આ વૈષ્ણવ જોઈને જ. તો પેલો વૈષ્ણવ જે છે એ વખતે જે વર્તન કરે છે એ આપણને માનવામાં ના આવે. તો એ વખતે વૈષ્ણવ જે રીતે ઓઢીને સૂતો હોય છે કૂવા કાંઠે પાળી ઉપર, કારણ કે વિરક્ત હોય છે, એ તો કોઈ સ્થાન ઉપર ના રહે. અને વિરક્તનો મહિમા તો બહુ જ આવશે. જે છે પેલું 3 તુંબાવાળો, એમાં એ લોકોનું તો ઠાકોરજી એવું માને કે સાક્ષાત આ બ્રહ્માંડના વિષ્ણુએ કહેવું પડ્યું કે એ આજ્ઞા કરે તો અમારે તો બધું કરવું પડે. પણ એવું પણ એ વર્તન કેવું કરે, તો કે કૂવા કાંઠે હતો, એનું વસ્ત્ર ખેંચ્યું, સૂતો તો મોઢું ઢાંકીને એનું, તો તરત જ મુખમાંથી ગાળો બોલવા લાગ્યો. તો આ જે ગાળો બોલવી એ કેટલું હદ સુધી ચિત્ત દૂષિત કરનારું કહેવાય સાધારણ વૈષ્ણવને. તો એટલે જ કહ્યું ને કે ભગવદીઓને થી સત્સંગ પ્રાપ્ત કરવો જોઈએ, પણ જો શક્ય હોય તો જ નજીક જવું, બાકી દૂર રહીને જ કરવો. જેથી ચિત્ત જો દૂષિત થયું તો પછી સત્સંગનો લાભ ના મળે. કેમ કે જો જોઈ લઈએ આપણે એવું કંઈક કે જે આપણને એમ થાય આપણી બુદ્ધિમાં કે ના આ તો આવો છે, આ તો કંઈ ભગવદીય છે, બસ તો પછી એ સત્સંગ ગયો. એટલા માટે હરિરાયજી આવી આજ્ઞા કરી કે હરિના, અને એ બી તો આ તો વલ્લભે કરી છે આજ્ઞા, સાક્ષાત મહાપ્રભુજી આપના વૈષ્ણવોને, કે ભગવદીઓ સહિત સમીપમાં અથવા દૂર જે પ્રકારે ચિત્ત દુષ્ટ ન થાય, એટલે દૂષિત ન થાય તેમ રહેવું. કારણ કે પછી તો એ લઈ ગયો સાથે જીદ કરીને, અને પછી જેણે ફરી એવું પરાક્રમ કર્યું કે જેથી પેલી વૈષ્ણવની જે બે પત્નીઓ હતી એને પણ એમ થાય કે ના આ તો વિષય છે. શું કર્યું? તો કહે છે કે તમે મહાપ્રસાદ લો, પહેલાં તો સ્નાન કરો, પછી કે મહાપ્રસાદ લો. તો આ કહે કે હું મહાપ્રસાદ લઉં ખરો, પણ એક શરતે લઉં, મારી માગણી તું પૂરી કરી શકીશ? તો કે વચન આપું છું. તો કે આ તારી બંને સ્ત્રીમાંથી એક સ્ત્રી તું મને આપી દે, કાં તો બે, મને યાદ નથી રહ્યું, એક કે બંને સ્ત્રીમાંથી એક કે બે માગી લીધી, મારી સેવામાં રહેવી જોઈએ, મારી સાથે રહેવી જોઈએ, હું જ્યાં જઉં ત્યાં મારી સાથે આવે. તો આ કહે છે આપી, પણ કે એમ નહીં, આ તારું ઘર પણ સર્વસ્વ મને આપી દે. તો કે લો આ બહાર નીકળી જઉં છું, બસ લો, મારા ઝાંપીજી ઠાકોરજીને ઝાંપીજીમાં પધરાવી દીધા અને પોતે ઘરની બહાર આવી ગયો અને કીધું કે જાઓ આ તમને આપ્યા. બે પત્નીઓ પણ આપી, ઘર પણ આપ્યું. અને પછી એમણે ભગવદીયપણું પ્રગટ કર્યું અને કહ્યું કે આ તો પરીક્ષા કરતો હતો. એટલે આવું બધાનું સામર્થ્ય ના હોય કે ગાળો સાંભળી શકે, આવી રીતે માગણીઓ કરે તો તરત જ બુદ્ધમાં દોષ આવે. એટલા માટે હરિરાયજી કહે છે કે ભગવદીયથી બને ત્યાં સુધી દૂર રહીને પણ સત્સંગ કરી શકાય છે, તેથી દૂષિત ના થવું જોઈએ મન. એટલે આ રીતે પછી વિવેચનમાં કહે છે હરિરાયજી કે તેથી પ્રભુ જ્યાં બિરાજતા હોય તેવા સ્થાનમાં, એટલે કે ગોવર્ધનનાથજી અથવા નિધિ સ્વરૂપ અથવા ઘરે બિરાજતા પુષ્ટ થયેલા ઠાકોરજી, એ બધામાં આવી જાય આ વ્યાખ્યામાં, કે પ્રભુ જ્યાં બિરાજતા હોય તેવા સ્થાનમાં તદીયના સંગમાં, હરિસ્થાનથી બહુ દૂર નહીં, તેમ પણ બહુ નિકટ પણ નહીં, એમ જે પ્રકારે ચિત્ત દૂષિત ન થાય તેમ સ્થિતિ કરવી.
આ વચનામૃત અનુસાર જ્યાં શ્રી ઠાકોરજી બિરાજતા હોય ત્યાં તદીય ભગવદીઓ સહિત સેવા કરવી, જે પ્રકારે ચિત્ત દુષ્ટ ન થાય તેમ દૂર નિકટમાં સ્થિતિ કરવી, જે પ્રકારે નિત્ય સેવા દર્શન. આ નથી લખ્યું સેવા દર્શન, આમાં તો સત્સંગ જ છે અને સત્સંગનો જ છે આખો આ પત્ર. અને હવે આવતીકાલે 13મો શ્લોક આવશે અને 14મો શ્લોક આવશે, સાથે આ 30મું પત્ર વિરામ પામશે. બોલો શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.